સ્વભાવે શાંત ગણાતો હાથી જ્યારે ગાંડો બને અથવા ભટકી જાય ત્યારે કેવા હાલ થાય તેવી ઘટના બની છે પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં। જો આ હાથી અચાનક જ રહેણાંક વિસ્તારમાં આવી જાય છે, ગભરાઈ જતા ગાંડો બની જાય છે હાથી અને આમ તેમ ભટકીને સૌથી વધારે ઘરને નુકસાન કર્યું। સ્થાનિકોએ હાથીને નિયંત્રણમાં લેવા ઘણા પ્રયાસો કર્યા, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા। સિલિગુડી આમ તો પહાડી વિસ્તારમાં આવેલું સુંદર સ્થળ છે, જો કે આ વિસ્તારથી થોડી દૂર જંગલ વિસ્તાર શરૂ થાય છે, ત્યારે જંગલમાંથી રસ્તો ભટકીને આ હાથી રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યું હોવાનું માનવામાં આવે છે। તો હાથી આમ તો દુનિયાનું સૌથી મોટું જાનવર અને સ્વભાવે શાંત ગણાય છે, પરંતુ ગાંડો બને ત્યારે કેટલી ખાના ખરાબી થઈ શકે છે તે દાખલો આ ઘટના પરથી જોવા મળે છે। તો જંગલોમાં પણ જ્યારે હાથી ભાન ગુમાવે છે ત્યારે અનેક ઝાડ પાડી નાખે છે। તો આ હાથીએ 100 ઘરોને પણ પાડી નાખ્યા હતા, ત્યારે લોકોમાં પણ એક ભયનો માહોલ ઉભો થયો હતો। જંગલ વિસ્તારમાંથી સ્થાનિક રહેણાંક વિસ્તારમાં આવી ચડેલો હાથી આમ તેમ ભટકીને ગાંડો બન્યો હતો। લોકોમાં એક ગભરાટનો માહોલ સર્જાયો હતો। તો હાથીને નિયંત્રણમાં રાખવાના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ આ તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા। તો પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં એક હાથી ગાંડો થયો હતો। 100 જેટલા મકાનોને તેને નુકસાન પહોંચાડ્યું છે। તો ગામ લોકોમાં પણ એક ભયનો માહોલ છે, જે ગભરાટનો માહોલ છે તે જોવા મળ્યો છે। હાથીએ હાહાકાર મચાવી દીધો।